તો મિત્રો ભાગી જ રહી સવાલ લઈને ફૂટી જશે નહીં ધોઈ લીધું છે 7 ને 40 લેટ હી આપણે શું કેવું આજે 7 ને 40 થાય છે ચા પીતા પીતા અને તાર ચા પી જ બેઠ આજે તો પૌવા બનાય અને ચવણ પતિજો ભરી છેલ્લો કોના માટે તમાર માટે કના માટે રાને લઈ જતો એ તો ચો લઈ જાય કાલે નહીં લઈ ગયો તું ચો લઈ ગયો તો ના તમે જબ જુઠ્ઠું કહેતા હતા કે હું લઈને ગયો તો જુઠ્ઠું નતો કેતો મારા મનમાં તું લઈ ગયો મારું લેવું છે કશું નહીં લઈ ગયો 3 વાગે સુધી ભૂષા તો બનાવી દેજે ને ફરીથી હા બનાવી દઈશું આજે બોલાવે આવો હજુ તો પેલા બોમ્બે સ્પાઇસમાં જઈએ તો કાલે જોઈશું એ ઘેર હોય શુક્રવારે સવારે એટલે બપોર બનાવી બપોર તો હું શુક્રવાર તો આ તો આવવાનું આ વખતે તો પેલી એસેમ્બલી છે લે અલે આવું નહીં સવારમાં જ છે ને તું તો બપોર પછી તો હું બનાવું તો પણ મમરા નહીં મકઈ પૌ અહીં મમરા લાવવાના જેવો કાળવા તો ખાઈ લેતા ફટાફટ લાવ હોય ત્યાં તું તો ભાઈનું સ્ટેન્ડ આવી ગયું આ ભાઈને અહીંયા ઉતરી જવાનું અહીંયા ઊભા રહેશું અમે અને અમારે જવાનું બાયપાસ ગાડી આવો ઢગલો હી સમાજ આટલી બધી નીકળી પડે ટાઈમ થાય એટલે હું નીકળે તો ખરું તો હું કાલ ચો હતી કાલ 2 મિનિટ વહેલા 4 મિનિટ વહેલા હતા આજ તો 14 થઈ જઈ એડો જય શ્રી કૃષ્ણ હવે હાલ આવી જ જશે બસ અહીંયા ઊભો રહેશે ભાઈ હા મેં બસ શીખણ આવશે ને કર કોમ ઘરનું કોમ તરવાનું જોવા જોવા શીખા કોઈ નથી કના નથી ભાઈથી કનો ભાઈ મારો બાજુવાળાનો નહીં ને ના 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 કેટલી થઈ ભાઈ ચવાણું બનાવો શું બનાવો હું તો જોઈ નાખું આવી રીતે જ જોઈ લો તમને દેખાડ દો તમારો ભાઈ ચવાણું બનાવો તમારો ભાઈ ચવાણું બનાવો હા તારો એમ તો નહીં તારો ભાઈ કનો ભાઈ તું મારો ઓહ બની જાય કોણ દેખાતું નહીં હવે એક બધું કરવાનો વારો ભાઈનો પપ્પા રિટાયર ના તાપા તરતા છે હવે તારા પપ્પા રિટાયર ખાલી સમોસા માટે ખાલી સમોસા માટે રિટાયર નહીં ત્યાં સમોસા તાપવાનો વારો બીજું બધું મમ્મીનો વારો આવી ગયો ઓકે શું કેવું ઋતુ એ પછી ઋતુનો વારો આવશે જ્યારે ઋતુ મોટી હું ના હું કદી ટેલના જોડે જાઉં નહીં હું ખાલી નોખવા જ જાઉં બીજું કોઈ કોમ માટે નહીં. એટલે તો આવે જ બકા વારો હું નોખવા કદી હું ખાલી આમ સ્લાઇડ કરીને અંદર જવા દઉં પણ શેકું નહીં કદી હાથ થોડી સેટી જતી રહે ને તો ભાઈ હમણાં તારા એમને એમ અંદર જવા દે ઘીઓ પાડી દેશે બહુ મચ હું તેલથી તું જ રહું એના આપણા છે જે ખાલી પડી રહી હે તું લેટ આય કુછ કામ નહીં હે આપણે ખાલી પડે પડે વાંચો બીજું કોઈ કોમ નહીં મમ્મી શું કરો દિવાળી દિવાળી આવીને જતી રહી એ વખત બનાય તું પતી ગયું એ વખત ઇન્ડિયાથી આવ્યું તું સેકન્ડ ટાઈમ બનાવી પતી ગયું આ ત્રીજી વાર બની દાદી આલ્યું તું અમે પતાવી દીધું બધું મેં નતું મતલબ આ તઈને પતાવી તું એ બનાવું તો ખાતા જોર આવે યા અમે ખાલી મને ગોઠિયા ભાવી એ પણ ચવાણું ના અમે ચવાણું નાખ્યા ને અંદર એનો જા યુ આર અ ફ્રી મિત્રો અત્યાર 8 ને 20 થઈ હે અને અમારે જે બનાવવાનું તો બધું બનાવી દીધું હે બધું પતાવી દીધું છે એટલે તમે જો કશું જ નહીં એટલે કશું જ નહીં પડ્યું તો મમ્મીએ બનાવી છે મોરી સેવો તીખી સેવો ડબ્બા ભરીને મૂકી દે ડબ્બા ભરીને ઓમાં
યલો સેવ જ બધી આ રહી કે ઉપરવાળી આ રહી સેવો આમાં ભરી લ્યો આમાં અને આના અંદર આપણે ચવાણું ખોલવું નહીં અત્યારે ને કહેવાય જઈએ પપ્પા આ ખોલતા જલ્દી કોમ નહીં કરવું એટલે તો નાટક કરવાય એવું જરૂરી જઈ તું જોતા પણ કોમ નહીં કરવું એટલે તો નાટક કરે યાર જોય તો રાતનું ખાવાનું થઈ જશે 9:04 9:04 તો આજે તો વધારે કસોડી બનાવ્યું ખાલી ગવાર અને ગવાર જે ગવાર પહેલા બિલકુલ નહીં પડતો મને ભાવ તે વાટકો ભરીને ચવાણું ખાતું સારું પેલું ઓકે પેલું બાલાજી વાળું વાટકો ભરીને હારી ચવાણું ખાતું વાટકો ભરીને સેવ ખાધી હવે ભૂખ હોય છે જો મેં વાટકો ભરીને સેવાય નહીં ખાધી કે વાટકો ભરીને ચવાણું નહીં ખાધું મેં એવું કર મારી વાત હોબળ તું બોલે કે પાલું ભૂડા મેલે આવ્યું પહેલાં મારી વાત હોબળ ને કે પાટું મેલે પેલા ફ્રીજમાં પી જાય જો મેં અલગ અલગ નહોતું લીધું મેં એક વાટકામાં જ લીધું હતું પેલી તીખી શેક આવે ને એ રહી એક વાટકામાં લીધી અને ચવાણું એ એક જ વાટકામાં લીધું એટલે તમને વધારે લાગતું હતું હવે તું નહીં કોઈ તો ખાધું તો એકમાં જ ખાધું તો ખાલા બે 200 ગ્રામ ની ગોળીઓ ખાઈ ગયો તો કે હા આ ગોળીઓ 200 ગ્રામ ચો ખાધી લે અરે પેલી ગમી એક બે ખાધી છે 308 ગ્રામ તે હું બધી થોડી ખાઈ જાઉં 100 ગ્રામ તો ખાઈ જોઈ હું 100 ગ્રામ એવી ને એવી પડ્યો એક પહેરી મંડી આ બધી એક ખાઈએ તો એમ ચૂસી પછી આમ થોડી વાર લાગે ખા એ તો કાજુ બદામ ખાતો કેવું ખાતો કાજુ બદામ નહીં સાકર આપણે તો એક તો ખાધી નહીં અડધો કલાક લાગ્યો એટલે એમાં હાનું ચૂસવાનું હોય લગી બચકું ભરવાનું ચબાવવાનું અને પછી ગળી જવાનું આપણે એવું ના કરીએ કે મેલા બધાની વાતો જવા દો આપણે ખાઈ લઈએ તાણ ગવારનું શાક જે નહીં કરું ગવાર જોડે મિત્રો એટલું જ મળીશું કાલે શુભરાત્રી